પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સને લઈને હોબાળો થયો છે। કિરીટ પટેલના જન્મદિવસના હોર્ડિંગ્સને લઈને હોબાળો મચ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિવિધ સ્થળો પર હોર્ડિંગ્સ લગાવ્યા હતા। ધારાસભ્યના હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે ચીફ ઓફિસરે આદેશ કર્યો છે। નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હોર્ડિંગ્સ ઉતારવા માટે પહોંચી હતી અને તે દરમિયાન હોબાળો થયો હતો। તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓએ પ્રતિકાર કર્યો છે। જે પ્રકારે બેનરનો વિવાદ સામે આવે છે, શું અહીંયા કરવામાં આવ્યું પાલિકા દ્વારા? જો આજે મારા જન્મદિવસ નિમિત્તે મારા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા જાહેરાત આપતા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવાની અમે 22મી તારીખે ચીફ ઓફિસર જોડે માહિતી માગેલી હતી, મંજૂરી માગેલી હતી, પરંતુ ચીફ ઓફિસરે એવું કહેલું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કામ આપેલું છે અને પૈસા ભર્યા નથી, એટલે અમે તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે। એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે। એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે। જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે, એજન્સી સામે કાર્યવાહી કરવી પડે। સાથે ચીફ ઓફિસર નગરપાલિકાના જે સળગતા પ્રશ્નો છે, જે નગરપાલિકામાં ગંદકી છે, નગરપાલિકાના 2 ડબલ વેરા કરી દેવામાં આવે, આજે પાટણની અંદર ઠેર ઠેર ગટરો ઉભરાય છે, ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે, પાટણની જનતા ટ્રાફિકની સમસ્યાથી એ ત્રાહિમામ થઈ ગઈ છે, તો બંધ છે। તો એવું કહે છે કે લાઇટો તમે બંધ કરાવો છો, ખાડા તમે પાડો છો, દબાણો તમે કરો છો। આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય અને જે વ્યક્તિએ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોઈ શકે। જે પ્રકારે બેનર કયા કારણસર કે હોર્ડિંગ બોર્ડ મૂકવા છે તો પરવાનગી આપવા વિનંતી એવો એમને કાગળ આવ્યો હતો, પણ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરેલ છે અને કોઈ પણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી। તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ 3 વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમારા છોકરાઓની સાથે બેહુદું વર્તન કરી 50-60 માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી, એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, પાટણથી સમાચાર મળી રહ્યા છે, ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સને લઈને હોબાળો પ્રકાશમાં આવ્યો છે, શું છે આ સમગ્ર મામલો? ધારાસભ્યના હોર્ડિંગ્સને લઈને વિવાદ સામે આવ્યો છે। નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હોર્ડિંગ્સ ઉતારવા માટે પહોંચી હતી। મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા। તો પાટણમાં ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સને લઈને હોબાળો મચ્યો હતો। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, આ હોબાળાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, શું છે સમગ્ર ઘટના? સમગ્ર જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ, તેઓનો આજે જન્મદિવસ હતો, એટલે કે ધારાસભ્યના જન્મદિવસને લઈને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમગ્ર દિવસ દરમિયાન જન્મદિવસની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તેઓએ પાટણ શહેરની અંદર વિવિધ સ્થળો પર તેઓ ધારાસભ્યના જન્મદિવસની શુભેચ્છાઓના હોર્ડિંગ્સ લગાવ્યા હતા। જોકે આ ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સો હતા તેને લઈ અને મામલો સમગ્ર ગરમાયો હતો, કારણ કે જે પાટણ નગરપાલિકા છે, નગરપાલિકાના ચીફ ઓફિસર છે, તેઓ દ્વારા તાત્કાલિક જે બેનરો લગાવ્યા હતા હોર્ડિંગ્સો તેને ઉતારી લેવા માટે આદેશ કરી દીધો હતો અને આદેશને પગલે નગરપાલિકાની ટીમ છે તે તમામ પોલીસ બંદોબસ્ત સાથે શહેરની અંદર નીકળી હતી અને તમામ જે ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સો હતા તેને ઉતારવાના ચાલુ કર્યું હતું। જોકે જે નગરપાલિકાની જગ્યામાં જે સ્થળમાં જે આ હોર્ડિંગ્સો લગાવ્યા હતા તે હોર્ડિંગ્સોને નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશથી આ હોર્ડિંગ્સો ઉતારી દેતા કોંગ્રેસના કાર્યકરો અને તેનો વચ્ચે હોબાળો મચી ગયો હતો। જોકે આ ઘટનાને લઈને તાત્કાલિક જે ધારાસભ્ય છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ પટેલ છે તેઓ પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે હિરલ પટેલ તેઓ અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે
વચ્ચે સામસામી બોલાચાલી થઈ હતી. જો કે આ મામલે ચીફ ઓફિસરે પોલીસ બોલાવી હતી અને ધારાસભ્યને અને તેમના સમર્થકોને ગુંડા ગણાવ્યા હતા અને ત્યારબાદ જી. બેનરો ઉતરવા માટેનો આદેશ કર્યો હતો. જી પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.